વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર મળીએ ત્યારે આપણે અરુણિમાના જીવન વિશેના આપણે જે આખી ઘટના છે એના વિશે આપણે આગળ ચર્ચા કરી પહેલા લેક્ચરમાં કે ભાઈ એનું જે એ પ્રથમ તો રાષ્ટ્ર કક્ષાની વોલીબોલની પ્લેયર હતી, પછી એ CISF નામની સંસ્થામાં ઇન્ટરવ્યૂ આપવા માટે જ્યારે લખનૌથી દિલ્હી પદ્માવત એક્સપ્રેસમાં જતી હતી ત્યારે એની સાથે કોઈ ઘટના બને છે અને એ ટ્રેનની બહાર ફેંકાઈ જાય છે. ત્યારે આવનારી બીજી ટ્રેન છે એના પગને કચડતી જાય, એટલે એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી જાય છે. 7 કલાક સુધી એ રેલવે ટ્રેક ઉપર પડી રહે છે, એમના બૂમો પાડતી, વેદના સહન કરતી, મદદ માટે બધાને રાડો પણ પાડે છે, મદદ માટે બૂમો પણ પાડે, પણ રાત્રિના અંધકારમાં કોઈ એની તરફ ફરકતું પણ નથી. 49 ટ્રેન પસાર થાય છે, પણ ચાલતી ટ્રેન એની સમક્ષ જોવે પણ કોણ? એવા રાત્રિના અંધકારમાં દેખાય પણ કોને? તો કોઈ ફરકતું નથી. માત્ર એના માણસની જે લોહી લુહાણ હાલતમાં પડેલી હતી એની મિજબાની કરવા માટે જે ઉંદરો છે એ આવી પહોંચ્યા. ત્યાર પછીથી સવાર થતાં એને જે બરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અહીંયા એનું તાત્કાલિક ઓપરેશન થાય અને ત્યાર પછીથી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાંબી સારવાર અહીંયા લેવડાવે છે. ત્યાર પછી દિલ્હીની હોસ્પિટલની પથારીમાં પડ્યા જે નક્કી કરે કે ભાઈ એને પર્વતારોહણ કરવું છે. એ દુર્ગમ લક્ષ્યને પામવા માટે એ પ્રતિબદ્ધ થાય. એના કુટુંબીજનો, એના પરિવારજનો, એના સ્નેહી સંબંધી મિત્રો આ બધા એને મનાવે કે તું સાચી થઈ જાય પછી કોઈક સારી એવી નોકરી કરી લેજે, કે તું ભલે બેઠા બેઠા તને ન પોસાય. બરાબર, એવી વ્યક્તિ હતી કે એને એમ કાંઈ સાદું ને સરળ જીવન જીવી લેવું એવું નહોતું. અડગ આત્મશ્રદ્ધાવાળી હતી, અડગ વિશ્વાસવાળી હતી, હિંમતવાળી હતી, એટલે મનની મક્કમતાવાળી વ્યક્તિ યુવતી હતી. એટલે એને કાંઈ એમ બેસી રહેવું પોસાય નહીં. છતાં પણ પરિવારજનોની સમજાવણ છતાં પણ એ મનમાં ને મનમાં નક્કી કરે છે કે ભાઈ મારે તો પર્વતારોહણ કરવું છે. ક્યારેક લોકો એને પાગલ પણ ગણતા. એની સામે ઘણા પ્રશ્નો આવીને ઊભા રહેતા. પ્રથમ પ્રશ્ન તો એ જ હતો કે આર્થિક સહાય અને તાલીમ કે માર્ગદર્શન ક્યાંથી મેળવવું. એના માટે માર્ગદર્શન મેળવવું પડે ને તાલીમ મેળવવી પડે. એમને કંઈ થોડું પર્વતારોહણ થશે. છતાં પણ એને મનની મક્કમતા રાખી અને આગળ પોતાનો દોર છે એ વધારે છે. હવે પછી આપણે જોઈએ આગળ તો અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી એના અડગ આત્મબળને, મનોબળને એને મજબૂત બનાવી. પરિવારજનોએ એને સારી રીતે સાચવી અને એ મનથી આગળ પણ વધી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે એ પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. કેટલાય જ્યારે આવી રીતે એના શરીરનું એક અંગ ખોવાઈ જાય છે, એનાથી દૂર થઈ જાય ત્યારે મનથી ભાંગી પડતા હોય, પણ આ તો મનથી મજબૂત હતી. બરાબર, અરુણિમાએ એ કાંઈ પથારીમાં પોતાનું મુશ્કેલી ભરેલું અને મૂંઝવણ ભરેલું જીવન જીવવા એ પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. એણે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા. આપણને ખ્યાલ છે કે 1985માં પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો કે બચેન્દ્રી પાલ. બરાબર, 1985માં એને પ્રથમ ભારતીય મહિલા 1985માં એવરેસ્ટને સર કર્યું. કોણ? તો કે બચેન્દ્રી પાલ. એટલે 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ પાસે એ પહોંચે છે. 1985માં જેણે પ્રથમવાર એવરેસ્ટને સર કર્યું મહિલા તરીકે. બરાબર છે, તો એ બચેન્દ્રી પાલ. આ વસ્તુ આપણે યાદ રાખશું. તેમને અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ. બચેન્દ્રી પાલે અરુણિમા નામની જે યુવતી હતી એની નિશ્ચિતતા જોઈ, એનો અડગ આત્મવિશ્વાસ એને જોયો
એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે, માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. જો બચેન્દ્રી પાલના આવા શબ્દો છે કે એવરેસ્ટ જેવા દુર્ગમ એટલે આપણે આગળ મેં કીધું હતું કઠિન, બરાબર, એ કે બચેન્દ્રી પાલના શબ્દો છે કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તેને સર તો કરી જ લીધું, મનથી તો ચડી જ ચૂકી છો. હવે માત્ર તારે દુનિયાને બતાવવાનું છે, સમાજને બતાવવાનું છે, જગતને બતાવવા માટે જ તારે તારા પગથી એને ચડી બતાવવાનો છે. આ પણ એક મક્કમતા ભરેલા શબ્દો છે, એક હિંમત ભરેલા શબ્દ છે, કારણ કે એને બચેન્દ્રી પાલે અરુણિમાને જોઈ અને એના ચહેરા પર જો કેટલીક વ્યક્તિઓ છે ને ચહેરાથી ને દોડ થઈ જતી હોય, વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા હોય ને છતાં એમાંથી સામે ભણાવનાર જે શિક્ષક છે ને એને ખબર પડી જ જાય કે આમાંથી કેટલા છે ને એ એનું બોયલાની સાથે કેચઅપ કરી શકે એવા છે, અને કેટલાય વિદ્યાર્થી એવા હોય જેને 2 થી 3 વાર કહેવું પડે, અને કેટલાય એવા હોય કે ઘણી વાર કહેવા છતાં પણ એને મગજમાં ઉતરતું હોતું નથી. તો એને પ્રેમથી કે કોઈ પણ ભાષા દ્વારા એને શીખવવામાં તો આવતું જ હોય છે. એટલે આ અરુણિમાનો ચહેરો જોઈ એની મનની જે મક્કમતા, એના ચહેરાનો જે હાવભાવ છે ને એ જોઈને જ બચેન્દ્રી પાલને તો ખ્યાલ આવી ગયો કે આને મનથી તો એવરેસ્ટને સર કરી જ ચૂકી છે. એની મક્કમતા જેટલી હતી, બરાબર, અડગ આત્મવિશ્વાસ જ એટલો હતો. એટલે એને કહે છે કે તે મનથી તો એવરેસ્ટને સર કરી લીધું, પણ માત્ર હવે જગતને બતાવવા માટે તો ત્યાં તારે જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત ભરી. અનેરી એટલે શું થશે તો અનોખી. અનેરી એટલે અનોખી હિંમત ભરી દીધી. બચેન્દ્રી પાલ આવા શબ્દ બોલ્યા ને એટલે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરતું હોય તો એ કાર્યને બિરદાવવામાં જ્યારે આવે ને ત્યારે એને અનેરો ઉત્સાહ હોય, ખૂબ ઉત્સાહ હોય, અનોખો હોય, બરાબર. એટલે અહીંયા અરુણિમા પણ એનામાં પણ અનેરો આત્મવિશ્વાસ આવી જાય છે. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓની વાટ જોઈ અને બેઠી હતી. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્ય આપણે કરવા જઈ રહ્યા હોય ત્યારે પહેલા મુશ્કેલી હોય પછી સફળતા મળે. સીધી સફળતા મળે તો એ સફળતા પણ કંઈ સફળતા ગણાતી નથી. એટલે કોઈ પણ કાર્યમાં પહેલા કાંટા કાંકરા આ બધું તો આવવાનું છે. એટલે નાની મોટી જે મુશ્કેલીઓ છે એ તો આપણી વાટ જોઈ અને બેઠી હોય. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટને સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટને સર કરી શકે છે. અને મની પડવું એટલે ત્યારથી લાગી ગઈ, બરાબર, તાલીમ મેળવવા માટે. એને મનમાં નક્કી જ કરી લીધું કે કોઈ પણ પરિસ્થિતિમાં મારે એવરેસ્ટને સર કરવું છે. એટલે અરુણિમાના શબ્દોએ એનામાં અનેરી હિંમત કરી દીધી, એને ઉત્સાહમાં લાવી દીધી છે. માર્ગદર્શનવાળા એવા જ હોવા જોઈએ ને, એની પાસે માર્ગદર્શન. આપણે કોઈને કંઈ પૂછીએ અને એ આપણને અહીંયા આપણા મનને નબળું પાડીએ, ના રે ના આવે, એવું કંઈ કરાતા હશે હે, તું આ એક અપંગ છે, તું કરી શકીશ, આ તે આવા જો શબ્દ બોલ્યા હોત તો નહીં. પણ જેનું માર્ગદર્શન લીધું છે એ પણ મક્કમતાવાળા છે. એને પણ સરસ મજાની સલાહ આપી કે તે મનથી તો એવરેસ્ટને સર કરી લીધું, હવે તારે જગતને બતાવવાનું છે કે તું તારા આવા શરીર, આવું એટલે એક પગ નથી, બરાબર, એવા શરીરે તું એવરેસ્ટને કેવી રીતે સર કરી દેશે. તો એ ત્યારથી મંડી પડવું એટલે મહેનત કરવા લાગી જાય છે. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. ત્યારે તે અકળાવું એટલે છે ને મૂંઝાવું. અકળાવું એટલે શું થાય? મૂંઝાવું. ત્યારે તાલીમ મેળવે ને બધા સાથી મિત્રો હોય ને તાલીમાર્થીઓ બધા, તો એ તાલીમ મેળવતા ત્યારે પર્વત તાલીમ દ્વારા, સાચી રીતે નહીં, તાલીમ દ્વારા ચડતા હોય ત્યારે જે એના સાથી મિત્રો હોય ને એ અરુણિમાને એનું અપંગ શરીર જોઈ, સ્વાભાવિક છે, બહારથી જોવે એટલે તો એવું જ લાગે ને, તો એને કહેતા કે અરુણિમા તું ધીરે ધીરે ચાલ, બરાબર છે. તો ત્યારે એ અકળાતી એટલે મૂંઝાતી અને વધુ મહેનત કરતી. એને ગમતું નહીં કોઈ એવું કહે તો. 8 મહિના તાલીમ લીધી. કેટલા? 8 મહિના બાદ પરિસ્થિતિ
તાલીમાર્થીઓ હોય એની સાથે બધા લોકો એને પૂછતા, અરુણિમા કહે તો ખરી કે તું ખાઈ છે શું એમ, બરાબર. એટલે પછી 8 મહિનાની તાલીમ બાદ આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. પહેલા જે એના તાલીમાર્થી મિત્રો હતા એને એમ કહેતા કે તું ધીરે ધીરે હાલ, કારણ કે એનું એક પગ નથી એ પરિસ્થિતિ જોઈ, એટલે એ અકળાતી મૂંઝાતી વધુ મહેનત કરતી. 8 મહિનાની તાલીમ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. બધાની સાથે પોતાનો સામાન ઉપાડી અને ચડતી અને બધાની પહેલાં પહોંચી જતી, જે એને જગ્યા નક્કી કરી હોય ત્યાં સુધી. ત્યારે બધા જે તાલીમાર્થી મિત્રો હોય, લોકો હોય એને પૂછતા કે અરુણિમા તું કહે તો ખરી કે ખાય છે શું, તે અમારી સાથે નીકળસ અને અમારી પહેલાં પહોંચી જાસ એમ. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. તાલીમ પૂરી થઈ ગઈ 8 મહિના પછી. પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાનો જે ગોલ છે, લક્ષ્ય છે, ધ્યેય છે એને પામવા માટેની ઘડી એટલે ક્ષણ, બરાબર, એ સમય આવી પહોંચ્યો હતો. એવરેસ્ટને આંબવા અહીંયા સુધી પહોંચવા સજ્જ એટલે તૈયાર. આંબવું એટલે પહોંચવું, સજ્જ એટલે તૈયાર. તો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે એ તૈયાર હતી. પરંતુ વિટંબણા એટલે મુશ્કેલીઓ, બરાબર. વિટંબણા એટલે મુશ્કેલીઓ એની ડગલે ને પગલે રાહ જોઈ અને બેઠી હતી. પહેલી કસોટી એ હતી, એના માટે પહેલી મુશ્કેલી એ હતી કે શેરપાને સમજાવવાની આવી. શેરપા નામનો વ્યક્તિ છે કે એ અરુણિમા સાથે એક સાથી મિત્ર તરીકે કોઈ પણ એવરેસ્ટને સર કરતા હોય ને ત્યારે એને એક સાથીદાર હોય, માર્ગદર્શન માટે, એની દેખરેખ માટે, આમ એની તૈયારીઓ સાથે સાથે ચાલવાની એ બધું હોય. તો પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, કૃત્રિમ એટલે આપણને ખબર બનાવટી, પ્લાસ્ટિકનો કે લાકડાનો કે ફિટ કરેલો. ડાબો પગ કપાઈ ગયો તો એનો, એટલે ઘોડી દ્વારા તો ન ચાલે, એટલે એને પગ ફિટ કરાવેલો હતો પ્લાસ્ટિકનો, કૃત્રિમ પગ બનાવટી જે આપણે કહીએ તે. તો તેને કહી દીધું કે તેને નહીં લઈ જઈ શકે. આખા જે ગ્રુપ લઈ જતો હોય ને એનો એક લીડર હોય એટલે આ શેરપા. તો શેરપાએ ના પાડી કે અરુણિમાને નહીં લઈ જઈ શકાય, કારણ કે એને એક પગ બનાવટી દેખાણ, એટલે એને ના પાડી દીધી. એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાના જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે રાજી થયો. આને સાથે લઈ જવું એ જીવનું જોખમ ખેડવા બરાબર હતું એમ, બરાબર. એટલે શેરપા માનતો ન હતો કે આને લઈ જવી નથી, પણ ખૂબ સમજાવટને અંતે શેરપા પછી રાજી થઈ જાય છે, એટલે માની જાય છે કે સાથે લઈ જઈ શકાશે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું, એટલે શરૂઆત કરે છે. આપણને ખબર છે કે આખો બર્ફીલો પહાડ છે એવરેસ્ટ. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. પહેલી કસોટી હતી શેરપાને સમજાવી, તો એ તો પછી માની જાય છે. પછી બીજી કસોટી શું, તો કે એનો કૃત્રિમ પગ જ્યાં ઊંચા નીચા ચઢાણ ચઢવાની હોય એ ચડતી વખતે વારંવાર આ કૃત્રિમ પગ છે ખસી જતો, કારણ કે આ થોડો કુદરતી છે, આ તો કૃત્રિમ છે. કુદરતી હોય તો એ તો વિચાર કરો તમે, જો આ કુદરતી ને કૃત્રિમમાં કેટલો ફેર. કુદરતી જે આપણા હાથ છે, પગ છે, એ કેવી રીતે, જો આપણે ગમે એમ વાળવા હોય ને એમ વાળી શકાય છે. જ્યાં જ્યાં સાંધા છે આ બધું આપણે જોઈ છે પગના, હાથના, તો અહીંયા કેવા સ્ક્રૂ ફિટ કરેલા છે, બરાબર ને, કુદરતી રીતે. તો ઈ જે કુદરત કારીગર છે ને એવો કોઈ કારીગર નથી એમ કહી શકાય. એ ડોક્ટર છે, સુથાર, મિસ્ત્રી, લુહાર કે ચિત્રકાર કે કોઈ બધી જ કાબિલિયત છે ને એ ભગવાનમાં છુપાયેલી છે. તો વિચાર કરો, અત્યારે કોઈ પણ હાડકું, શરીરનું કોઈ પણ અંગ કાંઈ પણ થાય તો ડોક્ટર એ કરી દે છે, પણ એ કૃત્રિમ, કારણ કે ભગવાને જે પેઢેથી કરેલું, કુદરતે જે પેઢેથી બનાવેલું એવું એમાં ધ્યાન રાખવું પડે. અત્યારે તમે શરીરનું કોઈ પણ અંગ એવું નથી કે જે ડોક્ટર ન બદલાવી શકતો હોય, બરાબર છે, બધું કરી દે. પણ એમાં પછીથી 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ એની ગેરંટી હોય. આખા એના આયુષ્ય જેટલું છે એની ગેરંટી હોય
પગ છે એ ફરી જતો, ખસી જતો હતો. એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, પરંતુ તેને પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આ કૃત્રિમ છે, કંઈ કુદરતી તો નથી. એટલે ચટાણ ચડતી વખતે એ સ્ક્રૂ જે બેસાડેલો હોય ફરી જાય, ખસી જતો, નીકળી જતો, કાંઈ પણ થાય, પણ એ ધીમે 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 આગળ વધતી ગઈ. એને હાર માનીને પ્રયાસો ચાલુ જ રાખ્યા. અત્યારે એને એમ કીધું હોત કે આ પગ તો મારું ખસી જાય, હું આગળ નહીં વધી શકું, તો અત્યારે કદાચ આ અરુણિમાનું નામ છે એ આપણા અભ્યાસક્રમમાં હોત જ નહીં અને આપણે એને ઓળખતા પણ ન હોત. બરાબર છે. પણ એને પોતાના પ્રયાસો છે ધીમે ધીમે આગળ ચાલુ જ રાખ્યા. આગળ વધતા માર્ગે તેણે અનેક પર્વતારોહણોને, પર્વતારોહકોને, એટલે જે પર્વતનું આરોહણ કરતા હોય એવા વ્યક્તિઓ, રોહક, પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી અને સૂતેલા જોયા. કેટલાય લોકો છે એ આ બરફીલા પહાડોમાં ઠંડીને કારણે કે પોતાનો ઓક્સિજન થઈ ગયો હોય કે કાંઈ પણ કારણોસર હોય એ ત્યાં મૃત્યુ પામ્યા હતા અને આ મૃત્યુની ચાદર ઓઢી અને સૂતેલા જોયા. આ જોઈ અને તે કંપી ઉઠે, ધ્રુજી ઉઠે છે. બરાબર. તેણે મનોમંથન કર્યું. મનોમંથન એટલે મનમાં વિચાર્યું. મંથન થવું એટલે આમ વલોવાનું. આપણે જરણી હોય, બ્લેન્ડર અત્યારની ભાષામાં તમને સમજાવું, અને ઓલે આમ ઝેણી આપણે કરી, ખબર, છાશ કે દહીં ઝેરવાનું એ, તો એ જેમ જેમ ફેરવીને એમ એમ વલોવાય. દહીંમાં જેમ જેમ ફેરવી એમ વલોવાય ત્યારે એમાંથી માખણ નીકળે છે. સમજાય? એટલે મનોમંથન તો મનમાં ને મનમાં વિચારો ઉટાવ એ. તો એને ઘણું બધું મનમાં વિચાર્યું અને એને નક્કી કર્યું કે મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. પડકાર એટલે પ્રશ્ન બની ચૂક્યો હતો. બરાબર. એને મનમાં નક્કી કર્યું અને જે મૃત્યુની ચાદર ઓઢી અને સૂતેલા જે પર્વતારોહકો હતા એણે એ સાહસવીરો એને કીધા. એને સાહસ તો દેખાયું પર્વત ઉપર ચડવાનું. બરાબર. તો એ સાહસવીરોને મનોમન એને વચન આપ્યું. ત્યાંથી નીકળી એટલે વચન આપતી ગઈ કે હું તમારા સૌ વતી આ એવરેસ્ટને સર કરીશ અને જીવતી પાછી આવીશ. આવું વચન આપતી ગઈ છે. અને આગળ ચાલી નીકળી ત્યારે તેનું દરેક ડગલું છે ને એ પડકારરૂપ હતું. પડકારરૂપ એટલે પ્રશ્નરૂપ થાય. પડકાર એટલે પ્રશ્ન. દરેક ડગલું એક એક પડકાર હતો એના માટે. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચે છે. આ હિલેરી સ્ટેપ એટલે ત્યાંથી પછી 1.5 કલાકનો રસ્તો એમ. બરાબર. તો હિલેરી સ્ટેપ પહોંચે છે, ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. હવે હિલેરી સ્ટેપ પર પહોંચે છે, ત્યાંથી 1.5 કલાકનો અંતર થાય ત્યાંથી શિખર ઉપર ચડવા માટે. બરાબર. ટોચ ઉપર, એવરેસ્ટની ટોચ ઉપર ચડવા માટે 1.5 કલાકનું અંતર હતું ત્યાંથી. તો એ હિલેરી સ્ટેપ પહોંચે છે ત્યારે આ શેરપા જેની સાથે હતો એણે એને આઘાતજનક સમાચાર દીધા કે ભાઈ તારા બોટલનું ઓક્સિજન ખલાસ થઈ જવાની તૈયારી છે. ખલાસ થઈ ગયો નથી, થઈ જવાની તૈયારી છે અને તારા અહીંથી પાછા ફરી જવું જોઈએ ઉપર. કારણ કે આપણને ખબર છે જેમ જેમ ઉપર ચડીએ ઓક્સિજનની જરૂર છે એ વધારે પડતી જાય. કારણ કે હવા પાતળી થતી જતી હોય. તમે વૈજ્ઞાનિક રીતે તમે ભણો છો, તમને ખ્યાલ હોય. તો તારે પાછા ફરી જવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. જો આ શેરપાના વિચાર હતા કે જિંદગી સલામત હશે તો ફરી પાછા ચડી શકાશે, ફરી તું પ્રયત્ન કરી શકીશ. તેણે પાછા ફરવું જોઈએ. આ અરુણિમાને સલાહ આપે છે શેરપા. પણ અરુણિમા કંઈક જુદું જ વિચારતી હતી. જિંદગી આવી સોનેરી તક ફરી જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. જો બેની વિચારસરણી અલગ છે, જગ્યા એક જ જગ્યાએ છે. આપણે કહી છે કે દરેકની સમજ છે ને અલગ અલગ હોય. જુદા એના આંખ, એમ આંખ એટલે સમજ, આપણે ખબર છે. તો દરેકની સમજ એક જ ઘટના હોય, કોઈ પણ ઘટના બનેલી હોય અને 5-6 વ્યક્તિને ઊભી રાખવામાં આવે અને એને એમ કહે કે તમે આના વિશે બધે માહિતી આપો, તો દરેકની માહિતી અલગ હોય. એવી રીતે શેરપાએ એમ કીધું કે તારો ઓક્સિજનની બોટલ
આવી સોનેરી તક, તક એટલે મોકો, સોનેરી તક, તક એટલે શું થાય? મોકો. આવી સોનેરી તક ફરીવાર મળતી નથી. એટલે એને તરત પોતાની માં અને બચેન્દ્રીપાલના શબ્દો યાદ આવે છે કે માં અને બચેન્દ્રીપાલે એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એકદમ કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. ત્યારે પોતાની માં અને બચેન્દ્રીપાલના એને શબ્દો યાદ આવે છે કે કેટલી વખત છે એ જીવનમાં એવો સમય હોય કે છે ને ક્યારેક ને ક્યારેક નિર્ણય કરવા માટે આપણે એક અને એકલા જ રહી જતા હોય છે, બરાબર? માત્ર એક જ આપણે ત્યારે નિર્ણય કરવાનો હોય કે હવે આપણે શું કરવાનું છે. આપણને જો સજેશન કરવાવાળા તો અનેક હોય, ઘણાય હોય, બરાબર? કે તું આમ કર, કે આમ કર, કે આવી રીતે કરાય, કે તેવી રીતે કરાય, શું કરવું, કેટલાય આપણને સજેશન દેવાવાળા હોય, પણ અંતે તો નિર્ણય આપણો જ હોય છે, આપણે શું કરવું છે. તો તમે આપણે જીવનમાં જ્યારે ક્યારેક એકલા રહી જાય છે ત્યારે નિર્ણય માત્ર આપણે જ કરવાનો હોય છે અને ત્યારે વિચારવું કે એક એક ડગલું ભરી અને આપણે ત્યાં સુધી પહોંચ્યા છે એમ, બરાબર? તો હવે આપણે પાછળ ફરી અને જોવું જોઈએ નહીં, આપણું ડગલું આગળ જ મંડાવવું જોઈએ. આપણે એમ કહીએ ને કે ગમે એવું ઘનઘોર અંધારું હોય ને તોય આપણું એક પગલું મુકાય ને એટલું તો અજવાળું હોય જ છે એમ. એટલે અંધારા નહીં, પોતાનું અજવાળું તો છે જ. એટલે આપણને દૂરથી જોઈએ ને એટલે એમ થાય કે ઘનઘોર અંધારું છે, પણ જેમ જેમ આપણે આગળ એમાં વધતા જઈએ ને એમ આપણને એટલું અજવાળું તો થાય જ, બરાબર? એટલું અજવાળું તો પડે કે આપણે આપણા ડગલા છે એ આગળ તરફ માંડી શકીએ. એટલે જ એમ કહેવાય કે અંધારાને પણ પોતાનું અજવાળું હોય છે. એટલે એવી ક્ષણોમાં આપણે આગળ જ ડગલું માંડવું જોઈએ, પાછળ વળીને જોવું જોઈએ નહીં. એટલે જ્યારે જ્યારે આપણે ડગલા આગળ માંડશું ત્યારે રસ્તો આપોઆપ આપણને મળી જશે. અને બચેન્દ્રીપાલે નક્કી કર્યું કે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કરે છે. સંકલ્પ કરવો એટલે નક્કી કરવું. એને જીવનું જોખમ ખેડવાનું નક્કી કરી લે છે. એક ડગલું આગળ મૂક્યું, 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. એને નક્કી કરી લીધું કે ગમે તે થાય, ઓક્સિજન પૂરો થઈ જાય તો ભલે હું પાછી આવું કે ન આવું, પણ મારે હવે અહીંયાથી પાછું વળવું નથી, મારે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવું જ છે. એક ડગલું આગળ માંડતી ગઈ અને એવરેસ્ટની ટોચ પર પહોંચી જાય છે. અશક્ય એવી મંજિલ પર હતી, તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેક એટલે વધુ પડતો આનંદ. અતિરેક એટલે વધુ પડતો, બરાબર? અતિરેકમાં આવી જાય અને બૂમો પાડી અને દુનિયાને બતાવવા માંગતી હતી કે જોવો, એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે, બરાબર? એ ત્યાંથી એવરેસ્ટની ટોચ પરથી બૂમો પાડવા માંડી કે જોવો એમ કે એક મધ્યમ વર્ગીય, એક વિકલાંગ છોકરી ધારે તો શું ન કરી શકે એમ. જીવનની કસોટીઓમાં હારી અને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે એ હાર કબૂલી લે છે અને પ્રયત્ન છોડી દે છે. બૂમો પાડી અને દેશના યુવાનોને, દેશના વ્યક્તિઓને એ કહેતી હતી કે જે લોકો જીવનની કસોટીઓ એટલે મુશ્કેલીઓથી હારી અને બેસી જાય છે, એવું વિચારીએ ને હવે મારાથી કાંઈ ન થાય, એ જ્યારે બેસી જાય છે ને એવા વ્યક્તિઓને, એવા નિષ્ફળ જનારા વ્યક્તિઓને એને કહેવું છે કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે કે જ્યારે એ હાર કબૂલી લે છે, મનથી હારી જાય છે, ત્યારે પ્રયત્નો કરવાનું છોડી દે છે, ત્યારે છે ને માણસ વિકલાંગ બનતો હોય છે શરીરથી, બરાબર? વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો હોય છે. એટલે જો એ દેશના યુવાનોને, દેશના નાગરિકોને કેવો સંદેશો ત્યાંથી રાડો પાડીને બોલે છે કે વિચાર કરો કે એક મધ્યમ વર્ગીય, એક વિકલાંગ છોકરી ધારે તો શું ન કરી શકે. એવા વ્યક્તિઓને સંદેશો પહોંચાડવા માંગે છે કે જે પ્રયત્ન કરતા
કરતા નથી, છોડી દે છે, હાર કબૂલી લે છે. એવા વ્યક્તિઓને સંદેશો પહોંચાડવા માંગે છે કે જે મનથી વિકલાંગ બની જાય, શરીરથી નહીં. તો એવું કહે છે કે વિચાર કરો કે એક માણસ ધારે તો શું ન કરી શકે. ત્યારે આ વાતો પરથી મને એક ઉદાહરણ એ પણ યાદ આવે કે શૈલેષ સકપરિયાજી એણે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું. એક વખત એક ચર્ચા સભામાં મેં સાંભળેલું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ એટલે આપણે એમાં તમે હું આપણે બધા આવી જાય કે જ્યારે આપણે નક્કી કરીએ ને ખાલી મનમાં કે મારે આ કાર્ય કરવું છે, એમ મારે આ કાર્ય કરવું છે, આપણે એટલું જ વિચારીએ ને, બોલીએ નહીં, હજી આપણે કોઈને કહીએ પણ નહીં, ખાલી વિચારીએ ને ત્યારે જ ભગવાન છે ને એ આપણી ગિફ્ટ તૈયાર કરીને રાખે છે, ગિફ્ટ પેકિંગ કરીને રાખે છે કોથળી જબલામાં. આપણે એમ કહીએ બરાબર, આપણે જ્યારે એમ જ કહીએ ને કે મારે આ કાર્ય કરવું છે, મનથી વિચારીએ ત્યાં ભગવાન છે ને આપણા માટે ગિફ્ટ તૈયાર કરે કે બસ હવે આ કાર્ય કરવા જઈ રહ્યો છે, તો મારે આને ફળ તો જે ગિફ્ટ એટલે ફળ, આપણે એમ કહીએ ફળ તો મારે આને આપવું જ પડશે એમ. એટલે એ આપણે ગિફ્ટ છે ને એ તૈયાર કરીને જ રાખીએ. તો માણસ નક્કી કરે ત્યારે ગિફ્ટ પેકિંગ થઈ જાય છે. એટલે પછી માણસે છે ને શું કરવાનું, એમાં પ્રયત્ન જ ખાલી કરવાના રહીએ. ભગવાને નક્કી જ કરી લીધું હોય કે મારે આને ફળ તો આપવું જ છે. એટલે પ્રયત્ન માણસ કરે પણ છે, નથી કરતો એમ નહીં. એટલે પ્રયત્ન કરતો જાય, ઘણી મુશ્કેલી આવતી જાય, પણ કેટલાય વ્યક્તિ એવા હોય કે જે હાર કબૂલી લે, માણસ નાસીપાસ થઈ જાય, પ્રયત્ન કરવાનું છોડી દે. પછી ભગવાન શું કરે, મને એ પેકિંગ ખોલી નાખે અને મૂકી દે બાજુમાં, તારાથી કાંઈ થઈ શકશે નહીં. એટલે એ ગિફ્ટ તૈયાર કરેલું હોય આપણા માટે એ બધી ખોલી અને એક બાજુ મૂકી દે. પછી બીજા પ્રયત્ન કરતા હોય એને આપવું તો પડે ને, ભગવાન એનામાં પછી પેકિંગ કરી દે. એટલે કહેવાનો મતલબ શું છે, આ અરુણિમાના આ શબ્દોની સાથે આ ઉદાહરણ બંધ બેસતું મને લાગ્યું. એટલે મેં તમને કીધું કે ભાઈ મનુષ્ય ધારે તો શું ન કરી શકે એમ. એટલે માણસ જ્યારે મનથી વિકલાંગ બને છે ને ત્યારે એ શરીરથી પણ વિકલાંગ બની જતો હોય છે. અને એને પણ આપણે મનથી મક્કમ બનીએ અને એના ઉપર વિજય મેળવવાનો હોય. 11 એપ્રિલ 2011માં અરુણિમા સાથે અકસ્માત થયો હતો. આપણે આગળના લેક્ચરમાં મેં લખેલું હતું કે 2011ની 11 એપ્રિલે એ અરુણિમા છે એ પદ્માવત એક્સપ્રેસમાં દિલ્હીથી લખનૌથી દિલ્હી સુધી જતી હતી ઇન્ટરવ્યૂ આપવા માટે CISFમાં, બરાબર. તો એ સમયે 2011ની 11 એપ્રિલે અરુણિમા સાથે અકસ્માત થયો હતો અને 21 મે 2013માં મે 2013ના દિવસે એટલે 2011 અને 2013 તો 12 ને 13 એટલે 2 વર્ષ માત્ર, બરાબર. તો 21 મે 2013ના દિવસે સવારે 10:55 એવરેસ્ટને એણે સર કર્યું. પ્રશ્ન કેટલાયને ઉદ્ભવે, કેવી રીતે? તો કે મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેને જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જન્મ બની ચૂક્યું હતું. આવું જ્યારે 21 મે 2013ના દિવસે સવારે 10:55 બરાબર જ્યારે એવરેસ્ટને સર કર્યું ત્યારે કેટલાયના મનમાં પ્રશ્ન હતો, કેવી રીતે આ વિકલાંગ છોકરી, આ મધ્યમ વર્ગીય છોકરીએ આ કેવી રીતે કાર્ય કર્યું? તો કેવી રીતે કર્યું? તો કે મજબૂત મનોબળથી, હિંમતથી અને સખત પરિશ્રમથી, ખૂબ પ્રયાસોની સાથે એણે એવરેસ્ટને સર કર્યું છે. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને એની સાથે ફોટા પડાવ્યા. શેરપા એનો જે સાથી મિત્ર હતો એની પાસે વિડીયો શૂટિંગ પણ કરાવડાવ્યું. એણે દુનિયાના યુવાનોને, જગતના યુવાનોને એને કોઈ સંદેશો આપવો હતો. એટલે સમય વીતતો જતો હતો અને તેનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો, કારણ કે હિલેરી સ્નેપ કોઈ
ટોચ ઉપર ચડે છે અને અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, ફોટો પડાવે છે અને શેરપાને વારંવાર યાદ કરાવે છે કે હવે તારો ઓક્સિજન પૂરો થવાની તૈયારી છે, પૂરો થઈ જ જશે હમણાં એમ. એ યાદ કરાવતા ખૂબ ગુસ્સે પણ થતો હતો, કારણ કે એની સાથે આની જીવનું જોખમ ખેડવું નકામું એમ. તો ખૂબ ગુસ્સે, પણ અરુણિમાને પોતાનો પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી. અરુણિમાએ મનમાં નક્કી કરી લીધું હતું કે હવે મારો ઓક્સિજન તો પૂરો થવાની તૈયારી છે, બરાબર, હું કદાચ પાછી નહીં પણ જઈ શકું એવો એને મનમાં વિચાર આવી ગયો હતો. હું અહીંથી કદાચ જીવતી નહીં પણ જઈ શકું, એટલે એને શેરપા મારફતે વિડીયો શૂટિંગ કરાવી અને દેશના યુવાનોને, યુવા વર્ગને એને એક સંદેશો પહોંચાડવો હતો કે જેથી યુવાનો છે આવા પડકાર સામે, આવા પ્રશ્ન સામે લડતા શીખે કે એક વિકલાંગ છોકરી પણ જો આવું કરી શકતી હોય તો એટલે કહેવાનો મતલબ શું, સખત પરિશ્રમ, આત્મશ્રદ્ધા, મજબૂત મનોબળ, મક્કમ છે મનોબળ, આવા બધા ગુણોનું સિંચન કરવું જોઈએ. એણે 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી તેટલી ઠંડીમાં એને આ ડર સાચો પડી શકે એમ હતો. કેટલી ઊંચાઈ હતી તો કે 8,848 ફૂટની ઊંચાઈએ લોહી થીજાવી, એટલે લોહી પણ જામી જાય, થીજવું એટલે જામી જવું, તો લોહી પણ જામી જઈને એવી ઠંડીનો એ સામનો કરતી એ કદાચ એનો ડર સાચો પણ પડી શકે એમ હતું, કારણ કે ઓક્સિજન તો પૂરો થવાની તૈયારી હતી. તો પૂરો થઈ જાય તો લોહી જામી જાય એવી ઠંડી હતી તો માણસનું તો મૃત્યુ એ અનિવાર્ય હતું, બરાબર. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી ત્યારે તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. પછી ઝડપથી બંને પાછા ફરતા હતા ત્યાં તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. ઓક્સિજન જેવો ખલાસ બાટલામાં પૂરો થયો તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં બિલકુલ તાકાત હતી નહીં. ઓક્સિજન પૂરો થઈ ગયો હતો, શ્વાસ લેવામાં પણ એવી ઊંચાઈએ અને લોહી થીજાવી ગઈ એવી ઠંડીમાં એ પોતાનું શરીર હવે કામ કરતું હતું નહીં, એનામાં બિલકુલ તાકાત. શેરપા એને ખૂબ હિંમત આપતો, બરાબર, ઊભું થવાનું કહેતો પણ એ ઊભી થઈ શકતી નહીં. પણ કહેવત એમ છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા, બરાબર. હિંમત કરી અને એ અહીંયા સુધી આવી, જીવનું જોખમ ખેડી અને એ અહીંયા સુધી આવી, તો એની મદદ માટે ખુદા એટલે કે ભગવાન તૈયાર જ છે, ઈશ્વર, બરાબર. એટલે એવું કીધું, હિંમતે મરદા તો મદદે ખુદા. આપણે એમ કહીએ કે કોઈ પણ મુશ્કેલી હોય ને ત્યારે ભગવાન આપણને બચાવી લેતો હોય. કોઈ એવો ગાંડો માણસ હતો કે ફરતે પાણી અને એક ટોચ ઉપર ઊભો હતો અને એણે એવી જીત પકડી કે મને ભગવાન જ બચાવવા આવે, બરાબર. આવું એક છે થોડુંક નાનું એવું ટચુકડું કે ભાઈ ફરતે પાણી અને વચ્ચે ઊભો રહ્યો ટોચ ઉપર અને કે મને ભગવાન જ બચાવવા આવે, ભગવાન આવે તો જ હું બહાર નીકળું, નકર નહીં, મારે જોવું છે ભગવાન કેવી રીતે બચાવે છે. તો પેલા તણાતું એક લાકડું હોય તો કે આને થોડું ભગવાન કહેવાય, લાકડું. એવી રીતે 2-3 વસ્તુ એની સમક્ષ આવી કે જેથી એનો જીવ બચી જાય, પણ પેલો આવ્યો ને અંદર મૃત્યુ પામ્યો. એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાન છે એ ખુદ નથી, પણ ભગવાન એના ફરિશ્તાને મૂકતો હોય છે. કંઈક અત્યારે આપણા જે બધું ચાલી રહ્યો છે સમય, બરાબર, પરિસ્થિતિ, તો અત્યારનું ભગવાન કોણ તો કે ડૉક્ટર, બરાબર છે, ડૉક્ટર છે. તો ભગવાન છે એ એનું સ્વરૂપ કંઈક ને કંઈક તો મોકલે જ છે. એટલે એવું કીધું, હિંમતે મરદા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. આપણે માનવીય દુનિયાના નિયમો જુદા હોય અને ઈશ્વરીય દુનિયાના પણ નિયમો જુદા જ હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. અરુણિમા અને એ બધા ઉતરતા હતા અને આ બ્રિટિશ એક પર્વતારોહક છે એ ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકીને બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. જો હિંમતે મરદા તો મદદે ખુદા, બરાબર. જો હિલેરી સ્ટેપ ઉપર પહોંચી અને ત્યારે એણે અરુણિમાએ શેરપાની વાત માની લીધી હોય. શેરપાએ સજેશન દીધું હતું કે ભાઈ તું જીવતી ને સલામત થઈશ તો બીજી વાર પણ પ્રયત્ન કરી શકાશે, અત્યારે તો પાછી ઉતરી જાય. જો અરુણિમા ઉતરી ગઈ હોત તો ભગવાને અહીંયા એનું ગિફ્ટ તૈયાર જ રાખ્યું હતું, બ્રિટિશ પર્વતારોહક તરીકે મેં આગળ કીધું એમ, બરાબર. તો અરુણિમા ઉતરી ગઈ હોત તો પેલો
પણ એવે જ સમયે આ બ્રિટિશ પર્વતારોહક આવ્યો અને એને પેલો ઓક્સિજનની બોટલ છે એની તરફ ફેંકી, ત્યારે શેરપા લકી એમ કે તું ભાગ્યશાળી છો, તારા લક તારી સાથે છે એમ. એટલે એમ કરતા એ ઓક્સિજનની બોટલ લઈ આવે છે અને આ 8848 ફૂટની ઊંચાઈએ પણ અરુણિમાને જીવનદાન મળે છે. એટલે ભગવાન તો બધે જ છે, એના ફરિશ્તાઓ એને રાખેલા જ હોય છે. એટલે મેં આગળ કીધું એમ કે ગિફ્ટ પેકિંગ કરેલી જ હોય, આપણે અહીંયા સુધી પહોંચવાની વાર હોય છે. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. જે પુરુષાર્થ એટલે મહેનત, પરિશ્રમ. જો ત્યારે અરુણિમા પાછી વળી ગઈ હોત તો આજે કદાચ એનું નામ છે આ ઇતિહાસના પાના ઉપર સોનેરી સુવર્ણ અક્ષર લખાયું હોત નહીં. આજે આપણે એને યાદ પણ ન કરી હોત. તો હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હાર નથી માનતા અને મજબૂત, લોખંડી એટલે મજબૂત મનોબળથી તે આગળ ચાલે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી, ત્યાં જેનો કૃત્રિમ પગ છે એ સાવ નીકળી જ જાય છે. બરાબર, પહેલાં તો ફરી જાય પણ હવે સાવ નીકળી જ ગયો. તે ઘસડાતી ઉતરતી હતી. 3500 ફૂટનું અંતર દૂર હતું, જે અંતર કાપતા બીજાને 16 થી 17 કલાક થાય. બરાબર, પણ અરુણિમા માટે આ 24 કલાક થયા, કારણ કે એક પગ તો નીકળી જ ગયો હતો એટલે ઘસડાતું જવાનું હતું. તો સાધારણમાં જે વ્યક્તિઓ હોય એની માટે 16 થી 17 કલાક થાય, પણ અરુણિમાને 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા, કારણ કે બરફીલો આખો પર્વત, હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. છતાંય પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી આકૃતિ એ નીચે આવે છે અને જેને બધા હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી. હેમખેમ એટલે જીવતી જાગતી એમ. બરાબર, હવે પગ જ નીકળી ગયો હતો તો કદાચ એ આવી શકે કે ન આવી શકે કેમ ખબર એમ. બધાએ આશા છોડી જ દીધી હતી કે હવે આ પાછી આવશે કે કેમ. પણ આ બધા અરુણિમાને સલામત જોઈ અને સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ તેને અભિનંદન આપે છે. બધા જે સાથી મિત્રો હતા એને હેમખેમ પાછી જોવે છે જીવતી જાગતી, એટલે બધા એને સાથી મિત્રો છે એને અભિનંદન પણ આપે છે. માનવીએ ત્યાર પછીની થોડા બોધદાયક વાક્યો કે માનવીએ નદીઓને નાથી છે, નાથી એટલે ઓળંગી છે, પર્વતોને વિંધ્યા છે એટલે પર્વતોને પણ વિંધી નાખ્યા, ઉપર ચડી ગયા છે, સાગરોના પેટાળ ખોડ્યા છે. મરજીવિયા હોય જે તમે 11મું કાવ્ય ભણ્યા છો, બરાબર, સાગરોના પેટાળ જે 7 પાતાળ છે એને ખોડી નાખ્યા હોય, શોધી કાઢ્યા હોય. અને રણને નંદનવન કર્યા હોય. નંદનવન કરવું એટલે પ્રજ્વલિત કરવું, નવું જીવન આપવું, રણમાં પણ વનરાઈ ખીલવવી. તો આવા જે કામ કર્યા હોય એ માનવી ધારે તે પામે છે. જે મનુષ્ય ધારે છે એ પામે જ છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું એ અગત્યનું છે. જો ધારે તો બધાય, લક્ષ્ય તો બધાય નક્કી કરે છે, પોતાના જીવનનો ગોલ તો બધાય નક્કી કરે છે, પણ એ લક્ષ્યને પામવા માટે સખત પરિશ્રમ કોણ કરે? એની સામે ઝઝૂમે છે કોણ? તો આવા અરુણિમા જેવા પાત્રો છે ને એ એની સામે ઝઝૂમે છે. એટલે ઝઝૂમવું ને એ જ અગત્યનું છે. અરુણિમાનું જીવન પણ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. પછી અરુણિમાએ કેટલા પર્વતોને સર કર્યા છે એના વિશેની એની માહિતી છે. તો કે એશિયાનું એવરેસ્ટ, જે આપણે આ પાઠની વાત કરેલી છે આખું, એ એશિયાનું એવરેસ્ટ, એશિયાનું એવરેસ્ટ સર કર્યું છે. આફ્રિકાનું કિલીમાંજારો, અને યુરોપનું એલ્બ્રુસ. આ 3 બરાબર. ત્યાં એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ શિખર છે ને એને સર કર્યું છે. પરંતુ હજી એના કૃત્રિમ પગ વડે ચાલી જ રહી છે. એ થાકતી નથી, હારતી નથી, નવા શિખરોને સર કરી રહી છે અને નવા ગીતો ગાઈ રહી, એટલે મનમાં આનંદિત છે. એના માટે એક પંક્તિ મૂકી છે, અભી અભી મેં
समंदर को अभी तो पूरा आसमान बाकी है। घणी हजी एनी चाह छे, ઈચ્છા કે હજી તો મેં આ 3 સર કર્યા છે, હજી મારે તો કેટલું બધું આગળ વધવાનું છે। એનો જે કૃત્રિમ પગ છે એ લઈ અને ચાલતી જ રહી છે, થાકતી નથી, હારતી નથી, બરાબર। સખત પરિશ્રમ, મનની મક્કમતા, હિંમત, ધૈર્ય, અડગ આત્મવિશ્વાસ એને કારણે જ આ અરુણિમા નામની યુવતી છે એ હજુ પણ ચાલી જ રહી છે, એ થાકતી નથી કે હારતી નથી। તો આવા એવરેસ્ટોને એ સર કરી ચૂકી છે। કેવા કેવા? તો કે એશિયાનું એવરેસ્ટ, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ, આવા પર્વતોનું એ પર્વતારોહણ કરી ચૂકી છે અને આગળ આગળ હજી વધી જ રહી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠમાં આપણે જે માનવ મનની જે મક્કમતા છે, જે ધૈર્ય, હિંમત, આવા ગુણોનું આપણે સિંચન કરવું જોઈએ, એ આ પાઠમાંથી આપણને શીખવા મળ્યું છે। થેન્ક યુ।